નમસ્કાર મિત્રો, વેલકમ છે મારી ચેનલ ગુજરાતી ગ્રામર ધમાકા પર। મિત્રો, હું તમારા માટે એક નવો જ ટોપિક લઈને આવી રહ્યો છું। તે ટોપિક છે ધોરણ 8નું ગુજરાતી। તેમાં મિત્રો જો વાત કરીએ તો લેખક પરિચય તેમજ કવિ પરિચય, શબ્દ સમજૂતી તથા પાઠનો સાર અથવા તો પાઠનો મુખ્ય મહિમા કયો રહેલો છે તેની વાત પણ કરવામાં આવેલી છે અને સંપૂર્ણપણે વ્યાકરણનો પણ સમાવેશ થયેલો છે। તો મિત્રો, આ વિડીયો તમે અંત સુધી જોવાનું ભૂલતા નહીં। બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને ટેટ 2 તેમજ ટાટાની તૈયારી કરતા મિત્રો માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બની શકે। તો મિત્રો, આ લિંકને ફટાફટ શેર કરી દો। તો હવે આપણે સ્ટાર્ટ કરીશું। તો જોઈએ હવે ધોરણ 8નું ગુજરાતી પાઠ 8 ઘર। લેખક છે ભોળાભાઈ પટેલ અને સાહિત્ય પ્રકાર મિત્રો ખાસ યાદ રાખજો, સંવેદન કથા। મિત્રો, એવા પ્રશ્નો બનતા હોય છે એટલે ખાસ ધ્યાન આપવાની જરૂર છે। પાઠનો ક્રમ કયો છે, પાઠનું નામ, લેખક અથવા કવિ અને સાહિત્ય પ્રકાર શામાંથી લેવામાં આવેલો છે અને પાઠનો મહિમા। તો મિત્રો, જોઈએ હવે એની બેઝિક માહિતી। ભોળાભાઈ શંકરદાસ પટેલનો જન્મ ગાંધીનગર જિલ્લાના સોજા ગામે થયો હતો। મિત્રો, પ્રશ્ન બની શકે કે ભોળાભાઈ પટેલનું પૂરું નામ જણાવો। તો મિત્રો, ખાસ યાદ રાખજો, ભોળાભાઈ શંકરદાસ પટેલ। ભોળાભાઈ શંકરદાસ પટેલ તેમનો જન્મ ગાંધીનગર જિલ્લાના સોજા ગામે થયો હતો। ભોળાભાઈ પટેલનો જન્મ ક્યાં થયો હતો પ્રશ્ન બની શકે મિત્રો, તો ખાસ ધ્યાન આપજો, ગાંધીનગર જિલ્લાના સોજા ગામે। તેમણે 52થી પણ વધુ પુસ્તકો લખ્યા। ભોળાભાઈ પટેલે 52થી પણ વધારે પુસ્તકો લખ્યા છે, એ પણ બાબત આપણે ધ્યાનમાં લેવાની જ છે। તેઓ અનેક ભાષાઓના જાણકાર હતા। પ્રશ્ન મિત્ર બની શકે, ધોરણ 8ના ગુજરાતીના કયા લેખક તે અનેક ભાષાઓના જાણકાર હતા? તો આપણો જવાબ શું હોવો જોઈએ? ભોળાભાઈ પટેલ। તેઓ નિબંધકાર તરીકે જાણીતા છે। રાધે તારા ડુંગરિયા પર, રાધે તારા ડુંગરિયા પર, દેવોની ઘાટી, બોલે ઝીણા મોર, કાંચનજંઘા તેમના જાણીતા નિબંધના પુસ્તકો છે। મિત્રો, પ્રશ્ન બની શકે, ભોળાભાઈ પટેલના જાણીતા નિબંધના પુસ્તકો કયા કયા છે? તો આ જે નામ આપેલા છે એ આપણે યાદ રાખવાના છે। રાધે તારા ડુંગરિયા પર, દેવોની ઘાટી, બોલે ઝીણા મોર, કાંચનજંઘા એ ભોળાભાઈ પટેલના નિબંધના પુસ્તકો છે। ભારતીય ટૂંકી વાર્તા, આવગીરા ગુજરાતી તેમના વિવેચનના પુસ્તકો છે। એ પણ પ્રશ્ન મિત્રો બની શકે, ભોળાભાઈ પટેલનું વિવેચનનું પુસ્તક જણાવો। તો આવગીરા ગુજરાતી। ભારતીય ટૂંકી વાર્તા, આવગીરા ગુજરાતી એ શું છે મિત્રો? ભોળાભાઈ પટેલના વિવેચન ગ્રંથો।
તેમણે બંગાળીમાંથી ઘણા પુસ્તકોનો ગુજરાતી ભાષામાં અનુવાદ પણ કર્યો છે. મિત્રો, પ્રશ્ન બનવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે. મિત્રો, ખાસ ધ્યાન આપજો. ગુજરાતીના કયા લેખકે બંગાળીમાંથી ઘણા પુસ્તકોનો ગુજરાતી ભાષામાં અનુવાદ પણ કર્યો છે? તો ભોળાભાઈ પટેલ. ફેરવીને પણ મિત્રો પ્રશ્ન બનાવી શકે છે, એટલે ધ્યાન આપજો ખાસ કે ભોળાભાઈ પટેલે બંગાળીમાંથી ઘણા પુસ્તકોનો અનુવાદ કઈ ભાષામાં કર્યો? તો ગુજરાતી ભાષામાં. કઈ ભાષામાંથી? તો બંગાળીમાંથી. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પુરસ્કાર પ્રાપ્ત થયા છે. મિત્રો, પુરસ્કારની બાબતે પણ પ્રશ્ન પૂછાઈ શકે, એટલે એ બાબત પણ ધ્યાનમાં લેવાની છે. રણજીતરામ સુવર્ણચંદ્રક પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો ભોળાભાઈ પટેલે. હવે જોઈએ આગળ. ઘર એક સુંદર સંવેદન કથા છે. મિત્રો, પ્રશ્ન બની શકે, ઘરનું સાહિત્ય પ્રકાર જણાવો. તો સાહિત્ય પ્રકાર શું બનશે? સંવેદન કથા. શહેરમાં સ્થાયી થયા પછી લેખક અને તેમના ભાઈઓ ગામડાનું પોતાનું જૂનું ઘર વેચી દેવાનો નિર્ણય તો લે છે, પરંતુ એ પછી તેમના માતાની સ્મૃતિઓ તાજી થયેલી જોઈને આખી પરિસ્થિતિ બદલાય છે. લેખક અને તેમના ભાઈઓને પણ સમજાય છે અને બાપીકું ઘર ન વેચવાનો નિર્ણય લે છે. ત્યારે સૌની છાતી પરનો પથ્થર જાણે હટી જાય છે. આમ અહીં એક વિશિષ્ટ સંવેદન અનુભવાય છે. મિત્રો, આ સંવેદન કથામાં સરસ એવી વાત કરવામાં આવેલી છે કે લેખક પોતે જૂના ઘરને વેચવાનો નિર્ણય કરે છે, પણ માતાની સ્મૃતિ જોઈને એના જે ઘરની પરિસ્થિતિ બદલાતી હોય છે, ત્યારે એ ન વેચવાનો પણ નિર્ણય કરી લે છે. આ પ્રકારની વાત સરસ રીતે રજૂ કરી છે. તો મિત્રો, આ પાઠ તમે 1-2 વખત વાંચી લેજો, જેથી કરીને મોસ્ટ આઈએમપી જે પ્રશ્ન હોય તો એમની તમને પૂરેપૂરી માહિતી મળી રહે. તો મિત્રો, હવે એકવાર આપણે ફરીથી એનો પુનરાવર્તન કરી લઈએ. મિત્રો, પરીક્ષામાં પૂછાય તેવા પ્રશ્નો. પાઠનો ક્રમ કયો છે? નામ, લેખક અને સાહિત્ય પ્રકાર. સંવેદન કથા. ને ભોળાભાઈ પટેલનું પૂરું નામ પણ પૂછાઈ શકે. પછી જન્મ ગાંધીનગર જિલ્લાના સોજા ગામ. તેમણે 52થી પણ વધુ પુસ્તકો લખ્યા છે. તેઓ અનેક ભાષાઓના જાણકાર હતા. નિબંધકાર તરીકે પણ ભોળાભાઈ પટેલ જાણીતા હતા. રાધે તારા ડુંગરિયા પર, દેવોની ઘાટી, બોલે ઝીણા મોર, કાંચનજંઘા તેમના જાણીતા નિબંધના પુસ્તકો છે. પ્રશ્ન બની શકે મિત્રો, ભોળાભાઈ પટેલના જાણીતા નિબંધના પુસ્તકો જણાવો. તો રાધે તારા ડુંગરિયા પર, દેવોની ઘાટી, બોલે ઝીણા મોર, કાંચનજંઘા. ભારતીય ટૂંકી વાર્તા, આવગીરા ગુજરાતી તેમના વિવેચનના પુસ્તકો છે. મિત્રો, ખાસ ધ્યાન આપજો, વિવેચનના પુસ્તકો કયા કયા છે? ભારતીય ટૂંકી વાર્તા, આવગીરા ગુજરાતી. ભોળાભાઈ પટેલે બંગાળીમાંથી ઘણા પુસ્તકોનો ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો હતો. ભોળાભાઈ પટેલને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત થયેલો છે. તો મિત્રો, ખ્યાલ આવી ગયો છે. તો હવે આપણે આગળ વધીશું. ચલો આગળ. હવે જોઈએ આપણે મિત્રો શબ્દાર્થ. વાસ પોળ મહોલો, વાસ પોળ મહોલો
વ્યગ્ર વ્યાકુળ, વ્યગ્ર વ્યાકુળ. અસ્થિર ગભરાયેલું અજંપાવાળું, અસ્થિર ગભરાયેલું અજંપાવાળું. મિત્રો શબ્દ સમૂહ માટે પણ આવી શકે છે. ગભરાયેલું અજંપાવાળું તો અસ્થિર. વિશ્રંભ કથા ખાનગી વાત, વિશ્રંભ કથા ખાનગી વાત. ભાંભરવું ગાયનું બરાડવું, ભાંભરવું ગાયનું બરાડવું. મોહ મમતા આસક્તિ, મોહ મમતા આસક્તિ. ગૃહદેવતા ઘરના દેવ, ગૃહદેવતા ઘરના દેવ. રેલા વાછરડા, રેલા વાછરડા. સામાયિક અહીં નિત્ય કર્મ, સામાયિક અહીં નિત્ય કર્મ. મુખર વાચાળ, મુખર વાચાળ. મિત્રો સમાનાર્થી તરીકે પ્રશ્ન પૂછાવાની સંભાવના છે, એટલે ખાસ ધ્યાન દોરજો. મુખર વાચાળ. છો ભલે, છો ભલે. મિત્રો ખ્યાલ આવી ગયો છે, છતાં પણ આપણે એકવાર એનું પુનરાવર્તન કરી લઈએ, જેથી કરીને પરીક્ષામાં કોઈ તકલીફ ઊભી ન થાય. વાસ પોળ મહોલો, વાસ પોળ મહોલો. વ્યગ્ર વ્યાકુળ, અસ્થિર ગભરાયેલું અજંપાવાળું. વ્યગ્ર વ્યાકુળ, અસ્થિર ગભરાયેલું અજંપાવાળું. વિશ્રમ કથા ખાનગી વાત. ભાંભરવું ગાયનું બરાડવું. રાગ મોહ મમતા આસક્તિ. ગૃહદેવતા ઘરના દેવ, ગૃહદેવતા ઘરના દેવ. રેલા વાછરડા, રેલા વાછરડા. સામાયિક અહીં નિત્ય કર્મ, સામાયિક અહીં નિત્ય કર્મ. મુખર વાચાળ. છો ભલે. જોઈએ મિત્રો હવે આગળ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. આવી પડેલું વગર નોતરે આવેલું અતિથિ, આગંતુક. આવી પડેલું વગર નોતરે આવેલું અતિથિ, આગંતુક. ઝીણ છેક જૂનું કસાઈ કે ખવાઈ ગયેલું ચીરણ, ઝીણ છેક જૂનું કસાઈ કે ખવાઈ ગયેલું ચીરણ. ઘરની બાજુની દિવાલ કરો, ઘરની બાજુની દિવાલ કરો. રક્ષિત નહીં એવું અરક્ષિત, રક્ષિત નહીં એવું અરક્ષિત. મિત્રો ખાસ ધ્યાન આપજો. રક્ષિત નહીં એવું અરક્ષિત. પ્રશ્ન પૂછાવાની સંભાવના છે શબ્દ સમૂહ માટે, એટલે ખાસ ધ્યાન દોરજો. વ્યવહારની બાબતોમાં કુશળ, વ્યવહાર દક્ષ, વ્યવહાર કુશળ. વ્યવહારની બાબતોમાં કુશળ, વ્યવહાર દક્ષ, વ્યવહાર કુશળ. ઘરનો શરીરનો ખુલ્લો ભાગ ઓસરી, ઘરનો શરીરનો ખુલ્લો ભાગ ઓસરી. માટીની ભીંતનું નાનું ઘર ઓરડી, ખોરડું. માટીની ભીંતનું નાનું ઘર ઓરડી, ખોરડું. લીંપવા માટે બનાવેલો છાણ માટીનો ગારો, ગાર. લીંપવા માટે બનાવેલો છાણ માટીનો ગારો, ગાર. મરનારને સુવાડવા લીંપને તૈયાર કરેલી જગા, ચોકો. મરનારને સુવાડવા લીંપને તૈયાર કરેલી જગા, ચોકો. ઢોરના નિરણ માટે આડું લાકડું રાખીને કરેલી જગા, ગમાણ. ઢોરના નિરણ માટે આડું લાકડું રાખીને કરેલી જગા, ગમાણ. લાગણીના ઉભરાથી છાતીમાં ભરાતો ડચુરો, કોંસમાં છે ડૂમો ભરવો એટલે ડૂમો. લાગણીના ઉભરાથી છાતીમાં ભરાતો ડચુરો, ડૂમો. ઘરની પાછલી ભીંત પછીત, ઘરની પાછલી ભીંત પછીત. વલવવું તે વલવવાની ગોળી, વલોણું. વલવવું તે વલવવાની ગોળી, વલોણું.
અહીં દહીં વલોવાનું ગોળ વાસણ ગોળી. અહીં દહીં વલોવાનું ગોળ વાસણ ગોળી. અહીં દહીં વલોવાનો દાંડો વાંસ રવૈયો. અહીં દહીં વલોવાનો દાંડો વાંસ રવૈયો. કોઈ દોષ ગુનો કર્યો હોય તેવું મનોમંથન અનુભવવું અપરાધ ભાવ. કોઈ દોષ ગુનો કર્યો હોય તેવું મનોમન અનુભવવું અપરાધ ભાવ. બાનામાં આપેલા પૈસાનું ખત બાના ખત. બાનામાં આપેલા પૈસાનું ખત બાના ખત. છાપરાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું મોભ. છાપરાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું મોભ. જોઈ ન શકાય તેવું અદષ્ટ. જોઈ ન શકાય તેવું અદષ્ટ. મિત્રો ફરીથી આપણે એકવાર પુનરાવર્તન કરી લઈએ. શબ્દ સમૂહ. આવી પડેલું વગર નોતરે આવેલું અતિથિ આગંતુક. જીર્ણ છેક જૂનું ઘસાઈ કે ખવાઈ ગયેલું ચીરણ. ઘરની બાજુની દિવાલ કરો. રક્ષિત નહીં એવું અરક્ષિત. વ્યવહારની બાબતોમાં કુશળ વ્યવહાર દક્ષ વ્યવહાર કુશળ. ઘરનો શરીરનો ખુલ્લો ભાગ ઓસરી. માટીની ભીંતનું નાનું ઘર ઓરડી ખોરડું. લીંપવા માટે બનાવેલો છાણ માટીનો ગારો ગાર. મરનારને સુવાડવા લીંપને તૈયાર કરેલી જગા ચોકો. ઢોરના નિરણ માટે આડું લાકડું રાખીને કરેલી જગા ગમાણ. લાગણીના ઉભરાથી છાતીમાં ભરાતો ડચુરો ડૂમો. ઘરની પાછલી ભીંત પછીત. વલોવવું તે વલોવાની ગોળી વલોણું. અહીં દહીં વલોવાનું ગોળ વાસણ ગોળી. અહીં દહીં વલોવાનો દાંડો વાંસ રવૈયો. કોઈ દોષ ગુનો કર્યો હોય તેવું મનોમંથન અનુભવવું અપરાધ ભાવ. કોઈ દોષ ગુનો કર્યો હોય તેવું મનોમન અનુભવવું અપરાધ ભાવ. બાનામાં આપેલા પૈસાનું ખત બાના ખત. બાનામાં આપેલા પૈસાનું ખત બાના ખત. છાપરાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું મોભ. છાપરાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું મોભ. જોઈ ન શકાય તેવું અદષ્ટ. જોઈ ન શકાય તેવું અદષ્ટ. મિત્રો ખ્યાલ આવી ગયો છે. હવે જોઈએ આપણે આગળ. તો મિત્રો આ અમારી ચેનલ છે ગુજરાતી ધમાકા. આ અમારી ચેનલનો સિમ્બોલ છે. તો મિત્રો લાઈક કરી દેજો, બીજા મિત્રોને શેર પણ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ જો ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને તમને અમારા વિડીયો ટાઈમસર મળી રહે. તો જોઈએ રૂઢિપ્રયોગ. પ્રથમ છે મિત્રો અડવું લાગવું, સારું ન લાગવું, રુચિ બહાર લાગવું. અડવું લાગવું, સારું ન લાગવું, રુચિ બહાર લાગવું. રોટલો રળવો, આજીવિકા મેળવવી. રોટલો રળવો, આજીવિકા મેળવવી. મિત્રો ખ્યાલ આવી ગયો છે. તો આ અમારો જે વિડીયો છે એ બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને તેમને પણ ઉપયોગી બની શકે. અને ફરીથી આપણે નવા ટોપિકની સાથે નવા વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.